હારું આ પાલકનો તો કશું ભાવ નહીં અને હવે શું કરવું પાડી નાખી દો હવે. અરે ગુરુ એ શું કરવા આવો મળ્યા? છો તું બા. એ રામ રામ. રામ રામ. શું કરવા મળ્યા? ઉપાડી આ કેમ જોવાનો નાખવા મને તો મળ્યા? ભાવ જ નહીં કશું તે આ ઉપાડીને આ ઢોરોય નહીં ખાતો. બોલો. એવું ડોરોય હઉ. નહીં ખાતા ને મોણ હોય નહીં ખાતા નહીં? હઉ. ત્યાં એક કોમ હા તમારું. હા બોલો ને. અમારા પેલા બે છોકરા હાથે કંઈક ધોનમાં હોય તો સોડી બતાવો ને તમે. હા તે હેડો વાત કરું આ. એવું હોવ. આ ધોનમાં હોય તો બે દાડા મને પછી ફોન કરું તમને. હાર ફોન કરજો. જો મહેમાન હોય તો લઈને આવી જ જજો આપણે હો. હા હા. હારું તા હું જાઉં તો છોકરા બોકરાને પાછું એક સરકારી નોકરી હોય. કરે હ અને એક પાછો એમ રખડે હું આમમાં. હા હા કરાવી એટલે દઈએ બે હેડો. હ, હોવ. હો? અરે સોડી બાર પાર કરી ને હજુ તો કોઈ હગું બતાવો તો સારું રહેતો. સોડી પેલા ગુરુજી વાત કરું અને સોડી બતાવો છોકરો સારો હોય તો સેટિંગ કરી નાખું તો મારે શાંતિ જાય ને મગજના તાળક વર. હવે તો પાછી ઉંમર થઈ ને જલ્દી થઈ જાય તો સારું હોય. પૈસા હા થોડાક એટલે કંઈ કરી નાખીએ ધામધૂમથી લગ્ન થોડા કાકા પાછી કરીને કરી નાખીએ તો ફરી ગોઠવી દઈએ. છોડીને થઈ જાય તો સારું. 12 પાસ થઈ ગયો હવે તો વાંધો નહીં મળે તો કરી નાખું ઊંડ રાગાવત ને પર. અલે અલે આ ગુરુજી કેમ બેઠ્યા? બસ આ ગામમાં જતો તો. હું તમારી બાજુ જ આવતો હતો તમારી જોડે જ. એવું હોવા તા કોમ હતું કશું. હોવા કોમ હ હા બોલો ને. આ આવેલું છોડીનું હોય તો કંઈક મેર પાડી આલો ને. 12 પાસ થઈ ગયા હે ને હા કોલેજ તો બે દાડા કરાવવાની તો નહીં એટલી. વાત મળેલી મને. બે છોકરા હા. હા હા એક ભણેલો અને એક આપણે જ્યાં મોહન જોઈએ આપણે બીજું શું વંબુ આપણે જઈએ ને બોલાવવા ને પિતા ના હોય એવું બધું સારું હોય તો બધું બે complete જઈએ તો મારે શાંતિ થઈ જાય ને. છોડી ભાઈ હવે 18 વર્ષ તો થઈ જાય એનો એ પરણાવી દઈએ કઈ. હા તે હેડો હા ગોઠવી તો દઈએ. હેડ તો જી ક્યારે જવું બોલો. તમને ફોન કરું કાલ બાર. સારું કાલે હવે ફોન ફોન કરજો. કરવો પડશે ને મારે. હો હો તૈયાર હોય તો. હા તો તમે ગામમાં જાઓ તો જઈ આવો. હા 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 હા. હા આવજો. લે પેલાનો ફોન આવ્યો નહીં ને ગઠ્ઠાનો ભાવ થયા 90 રૂપિયા. ફોન આવ્યો ને. એ હાલો હાલો. સતુભા બોલા. હોવા બોલો. તો પેલી વાત કરેલી મહેમાન લઈને આવું. હા તે આવી જાઓ. હું ઘેર જ છું ને છોકરા મારે બે ઘેર જ છે. હા તો પછી આવીએ અમે. હાર આવો નેકરો. હવે કેટલી વાર ને કરીએ લાગશે? છીએ. હવે બહુ નહીં કલાક 1.5 કલાક લાગશે અમારે આવતા. હા નેકરો આવી જાઓ હો. હા હા હું આવી જઈએ. ઘેર જ છે આવી જ જાઓ તમે તમારે. આ બે વડા સાથે કંઈક કેકનો મેર પડે તો એટલે ઊભા થાવ છો હેડો છો. કાકા બેહો. બેહો નહીં જો મહેમાન આવે બોદરા બોદરા પોથો હેડો. એવું હોવો જોવા આવો હો. રાગ પડી જવાનો. હોવો જોવા આવો હો. વળશે નહીં મોટાભાઈ તમે બેહો પોથરું. જો હો પમ્પિંગ કરો બરાબર. આવો મહેમાન પથરી દે. હું પથરી દો બેસે તો હજી એવા મહેમાન આવતો હજી બરાબર. આજે તો રાગ આવી જવાનો. બેહો. આજે તો મન ગમાડશે નહીં હોતી અલે આ બાપુ વન તું બેસ્યો પોટ. બેહો કાકા. મહેમાન આવે તો એવું નહીં કરવાનું. હાર હાર તો ન્યા તો બેહરી. સારું ફોન બોન એક પર મૂકી દે ના હોય તો મહેમાન આવે ને તૈયારી જ આ મેં ચલાવી લેવું. પકડ નાખવા દે. કાકા છોડી જોઈને આવ્યા તમે. હા સોડી નહીં એ તો સોડી વાર આપણને પહેલા જોવા આવે એવું હોય. છોકરો કમા તગાર વાત થાય. છોકરો ગમે તો વાત કહ્યું છે ને ગાય કે દોરી કાળી છોડી. હવે એ તો ભાઈ એમને છોકરો નહીં જોયો આપણે છોડી નહીં પછી એમને નહીં જોયું. આ તો વાત કરી છે તો મેં કીધું સેટિંગ થઈ જાય તો જેનું છોડી ભણેલી હોય ભણેલી. હો 12 પાસ. કારણ તો હું ભણેલો નહીં એટલે મારા રાગ આવી જાય નહીં મારે ભણેલો હોય એનો રાગ આવે હાર બળદે. હા એ તો જેનું ગોઠવાયનું ના પેલો અને પૈડા તો ઊંચો લાગો. સારું તમે મોટા ભાઈ તમે પૈણી જજો જો કશું આડું અવરું કામ કરતા નહીં અમને મહેમાનમાં આવવાની તૈયારી હો. આજ મોટા ભાઈ તમે પૈણી જજો આધો ને. એ હું જ પહેરવાનો મોટો હું એટલે હાર મહેમાન આવે એટલે તમે બે ઉભા થઈને પાછા જતા રહેજો બરાબર. લપલપ નહીં કરવાનું વધારાનું. અહીં આ તો બેસે. ગાય કા પોણી આ મહેમાન ના હાથમાં પોણી આલ દો બરાબર એટલે હા સારું તને દેખાય. જોવા એટલે તારે પાણી આલવાનું પાવ હો. બધા બધું ઊભો થાય એવા આવતા મહેમાનમાં લાગે છે આવો મહેમાન જા. એ આવો આવો મહેમાન. રામ રામ બેહો તમે બેહો આપા બેહો રાખો બસ તમે બેહો. એટલે હું આલો પોણી લે મને જો આ તું તો પોણી આપો હું. અલે લા મહેમાન લા હા સોડી તમારા ઢોલનો ડોળિયો લાગે ને એમ માર સોડીનો પગ ઉપડે. એવું તા હા ભણેલી છે ને છોડી દો. ભણેલી બાહુ આમ તમારે તો એક નંબર આમ બા બામ તો તમારે લાગે તો કલાકાર છો. બેહો ને તે આ છોકરા મારા આવું અમે ભણેલો કયો છો કહેતા ભણેલો છોકરો ચેવો ભણેલો આવો અમારે થોડુંક ભણ એવું હો.
ભણવાનું મારે જ. આવું ભણતર રહી ગયો. એવું હવે 12મું ભણતર રહી ગયું. તમે ભણતો કહેતા રહી હતા ગયું? ફરી- અમે કહેતા હતા ફરી નામ લખાઈ દઈએ. એવું પહેલામાં ઈ આ તો કે પહેલામાં ઈ જવું નિહાર એમ કે હવે. પેલામાં નેહા જવું હજુ આ અડધો ગયો થયો તો પેલામાં નેહા નામ લખવાનું તમે કહો અને બર્યો પૈન બર્યો નહીં ને ભણાવું તો પૈના હવે જઈએ ચપાતા સારું યાર. નક્કી કરી દો એટલે હું ફરી ભણવા જતો રહું. આ જ છોકરો બીજો નહીં આવો ખરો પણ આ નાનો અને આ મોટો બરાબર પછી કાલ ઉઠીને પાછો લોચો ના પડે. ના અમાર ભાઈ ખરા મોટા પણ હોશિયાર તો હું ખરો ભાવ હો ભણવા બણવા હોશિયાર ખરો હું ખરો હોશિયાર, હું ડફો નહીં, હું બહુ કામ કરો છું. ડોબો એવું ચારે પાહો હો આવડો બોય ડોબો એવું બધું ડોબો ચાલે એમ? નહીં, બધું શેતીનું બધું. બધું કામ આવું જ કરે. હા, કમાઈને હું ખવડાવું એવું અને કરે. આ નોના ભાઈ શું કરે આપણે નાનો નોકરી સરકારી નોકરી છે 6-7 હજાર રૂપિયા પગાર. હમણાં નોકરી છે સરકારી શું શું શાની નોકરી એ તો મામલતદાર કચેરીમાં બેહે. એવું હવે એમ હમણાં જ જોડાયો. પગાર સારો છે નહીં હવે કે હું બધી 25 વીઘો જમીન હું આવેરો. હવે પછી વીઘા હવે રહે. હવે રહે એમ ને આ છોકરાનું કરવાનું કે આ છોકરાનું કરવાનું? આપણે તો આનું જ કરવાનું હોય. આવું મોટો અમારે પાણી પેલો લઈને આવેલો ને એ તો મહેમાન પાણી તો આવો જે લઈને આવ્યો તમે પાણી પીવાથી મતલબ હોય ને પણ આ જેમ બતાવવાનું એ છોકરો પાણી લઈને આવે એટલે આ તો છોકરાને ના ખબર પડે આવી ગયો આવો છોકરાને જગ્યાએ આવો આવી ગયો નાનો કે છે હું કરી લઉં કામ એવું આ તો અમારે તો એવું હોય. એવું એમ ને હો આ તો પાછું નાના તમારે કયો ગમે છોકરો મને આવો જ છોકરો ગમે નાનો ઓહો હારો નાનો ગમે પણ મારે યાર ગુરુજી હારો નાનો છોકરો ગમે એમ કે હા પણ મારે નાનો ઘરે ના થાય પછી આ મોટો નાનાને કરું તો એ તો વાત સાચી તમારી મોટો ઘરે જાય મારે એવું થાય પછી આ તો આવો 26-27 વર્ષનો થયો ને આવો હજુ 18 વર્ષ છે હમણાં જ નોકરી લાગ્યો હાવ. પણ મારે આ છોકરો ગમે મારા છોડી ગાય જઈ એક દાન જો ને હું ખાવા બેઠેલો ને તે આમ સાયકલ ચલાવતી આવી તો કે કાકા મને સાયકલ આવડી ગઈ તો કે ઓ મારા છોડી સાયકલ આવડી ગઈ મોટી થઈ ગઈ મોટી થઈ ગઈ સાયકલ આવડી ગઈ ત્યાં શું આવડે બાઈક તો ગાડી હોત લાવવાનું કે પણ હજુ એવું એમ? હમણાં તો ફાઇનલ સમજો અને આ તો કારો મસ્ત છે, હું દોડો ધબ હા. પણ સંસ્કારી લાગે પાણી કેવું લઈને આવી ગયો ઉંમર થઈ ગઈ ઓઢો કેવો વાઢો છો ને તું વાઢો. હું નેનો આ તો જો હું તારું 25 વીઘો જમીન હવે રહું. 25 વીઘો પણ બોડી જો બોડી. બોડી ની જોવાની એ છોકરાને સંસ્કાર જોવાના અને આ તો સરકારી નોકરી લાગી ને એટલે બોય માગવાના હતા તો આપણે વણ હતા નહીં હતા તો અનુ થાય તો અનુ ગોઠવાની આખી મેં તો 13 છોડીઓ જોઈ પણ હું ના કહું કોનું નામ બતાય યાર એ પણ હોવું જોઈએ ને સોની મહેમાન હોવી ઓ જોઈએ મહેમાન 13 છોડીઓ જોઈ મેં પણ હું ના કહું ગમાડતો જ નહીં ને પણ 13 છોડી જોઈ દે એમાં ગમા લે ને મારા એમાં વચ્ચે તો પડો હું. અલે હું તો વચ્ચે પડ્યો પણ 13 માં તું એકને મય ગમે તે મૂકી દે ને તું એવું કર છોકરો મોટો પડે તો હવે તે તમનું ઘરે ગયો આ ગઈનાન જેમ આ ગઈના જેમ કરાયા આવા નેહાના જ્યાં અમે નેહાર મોકલતા હતા તો ચોરામ બુરો ખાવા જતા હતા છોકરાને તો અત્યારે ભણવું પડે અને આવો હોય ને તે પૂછ્યો રે પણ નહીં નિહાર જતો હતો ને આ છોકરો બોરો ખાવા પેદા પડ્યા હતા એટલે છોકરો ભણનારો ખરો હો તમારો હો લખોટી રમવા જાય ને બોરો ખાવા જાય ને એવી સિઝનમાં પતંગો ઉડાડે ને આવું દિવાળી આવે પેલા તો અજાના જ ફટાકડા ફોડતા હતા આ તો ખોટું ના લગાડો તો આ એક વાત કર લખોડી તમારે રમવાની હોય તો. તારું થઈ જાય તારું લખોડી ના રમે હોય તો અરે ભણી શું કરવાનું યાર? મુકેશ અંબાણી જે આ ભણ્યા વગર કેટલા બહુ મોટા બિઝનેસમેન બન્યા. આ તો નોકરી જ કરી ખાવાનો. એ બોલત તો ના આવડે શું કરવાનું ચોક બૈરાન લઈને ગયા હોય બસ નું બોલત તો ના આવડે તો બસ નું બોલ વર્તે તો મોટા લોકો હે ને એ કેટલા આગળ ગયા, ભણ્યા વગર ના ગયા. તાર જેવા તો નોકરી જ કરી ખાવાની નોકર ભાઈ જેવો. તો એમના માવડાતાથી જ ગઈ તમે આવડત ના હોય તમે ચમ જાવ હવે ભણ્યા વગર? કાકો થઈને આવું પડે એટલે મારું ચોઈ હગાઈ થાય. અરે, આ તો તારું થાય એટલે હવે લાય લાય આવે લાય મોટો એટલો ખોટો હવે આ આ તો તો મારા ઘરમાં જ બે દુશ્મન પાક્યા છે એટલે મારું ચોઈ હવે તું સંબંધ ઘરે ગયો તમે શું કરી તાને થોડીઓ ખાસી બતાવી દી તને તો નથી બતાવી તાન તો નથી ગમાડતો તાન તો કે હું મારે તો જમીનદાર હવા તેમ થઈ જશે કરતો હતો અત્યારે હવે ઘરે આવો જ ને હવે છોકરા નાના જ ગમાડો તમે રહેવાના આમાં પણ એને મોકલી દીધો હોય તો બહાર એ તો ચોખ્ખી મળશે તો કરી આલીશું શું આ શું લડવા મોડ્યું આ લડ મોડ્યું સમજાવ કાકા મહેમાન હે બોલ કરે ને કર મહેમાન થવાનું થતા રહી જશે હા. કોઈ ઠોકે તને. ના જો આ તો અમને પાછું ફોન આવે જો આવા હગો બુક કરાવવા પા હગો પહેલો નંબર આવે આવા અમને ચોડો બિહાડે તો કમ્પ્લેટ
તમે આ તો નોકરી કરી 5-6 હજાર પગારમાં હું તો મુકેશ અંબાણી જેવો બને યાર. અલ્યા જો બાનું તો પહેરાવીશું તમે ટેન્શન ના લેશો હું વેવાઈ બને એટલે તારું ચોક ઠેકોને પાડ દે પણ તમે એકવાર ભણીને આમ મોટો બિઝનેસ ખોલો ઘણું થાય ને એટલે તારું ચોક ગોઠવી દઈશું. ગોઠવી જ દેશું ટેન્શન ના લેશો અને એવો નાનો મારા ઈ. એ તો નાનો હતો હવે તું કરે જ કરે. હવે અને હું તો બીજું જેવો કરીએ. ચોકલેટી બોય જેવો દેખાવ તું તો હે લે તરબૂચ જેવો દેખાવ કાર્યો હું તો ધોર્યો તરબૂચ જેવો મારા દેખાવ દિયરા લડલડ કરે લડશું નહીં ભલ્યા. યાર. લડવાનું નહીં. બંધ થઈ જાય બે જણા. લડશું નહીં. આનું થઈ જાય તો તારું તારી ચોક નહીં ફૂલ પાડતી. જેવી છોડી આ કાર્યાને બટકારશો. એ તો આરી છોડીઓ કાર્યા લઈ ગયા. એ વાત હાથી હારી નહીં. તમે તો 18 રહી ગયા એનું શું પણ હારી હારી છોડીઓ કાર્ય લઈ જાય ભણો તે અમે કહેતા હતા તાન તો ભણો તાન તો ભણ્યા નહીં. ભણેલાનું હોય બધું. હા ભણેલાનું હો ભણેલાનું છો અત્યારે તો અત્યારે ભણ્યા વગર તો કશું નહીં તા ભણવું પડે. ભણવું અમે પડે કહ્યું તું તો તમે આપણે તાના મને કોમ બતાવતા હતા શેતાનું એટલે ફરી મારે ભણવાનું ચોય મને લાગ આવ્યો જ ના ફરી મને જ ના લાગ્યું. તે તો બધું અને કરવું ઓણા તો કશું એવું કોમ નતા કરાવતા એટલે ફરી એ નોકરી લાગે જ ને. સમય સંજોગે બધું કરાવવું પડે. ચલો તો મહેમાન અમે વિદાય લઈએ કેમનું કરવાનું તે ગમાડવાનું ફાઇનલ કરવાનું કહો. આ ફાઇનલ 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 સમજો ફાઇનલ જ ને. હો હો મહેમાન જો આવે તને તો આલો હું. લગનને એમને નકર પછી કોઈ હા આવજો તમે મહેમાન. હા આપજો. હા આવજો એ તો ફોન કરીશું કેવો. હા કશો વાંધો નહીં. લડશો નહીં વાત કહું. જો મારું થઈ જાય ને તારું ચોક તળો બેહાર દઈશું. લડવાનું નહીં. પણ મને થોડું પેલું મને પેલું હોય. શું કરું તો એને દેખાવ ગમાડે. તરબૂચ જેવો જો તરબૂચ જેવો કે આ જો આ બલાડાન મેચ જેવો હે પેલા કલાડાન મેચ જેવો પેલી અલ્યા, કાળી બલાડી ગમે હતી ને તેવો એવું પણ- દેખાવું. સરકારી નોકરી વાળો સરકારી નોકરી એટલે સરકારી નોકરી ભલે તું લાખ રૂપિયા મહિનાના કમાવ ને પણ સરકારી નોકરી વાળો 10,000 કમાતો હોય ને તો એ એનું જ કરો. તારું ના કરે તાન ના કરો. પણ એમને ખબર નહીં પડતી હોય કે નોકર કહેવાય અને આપણે તો બિઝનેસમેન બનશું જતા દાડા. બનશો હતા તો હવે નહીં ક્યાં ને. ના બનશો હા. હવે આ અડધા ગયડા જ છે આમાં પૈણાઈશું કંઈક મેર પડશે તો નકર હારે એ તો એ દસકાનું એક દસકો હારો આવી ગયો એટલે પતી ગયું 10 વર્ષમાં કરોડપતિ. એ તો નકર નાનો છોકરા થશે રમાડજો ને હવે દોરા ચારજો તને તો નોકર રાખે નોકર. મારા છોકરા અમારે જેવા તો નહીં રમાડજો ને રોટલો છોકરા હાલશે માર બૈરું જો હા પણ પૈસા તો હાથમાં આલે નહીં એમને તો તમને ઈચ્છા હશે કે નહીં હોય ગમે હું એમ કીધું કાકા ગમે એમ ખરો પણ હા પૈસા આલે નહીં તો વેવાય ચેકનો જ નહીં હોય એ તો સારો તો પાછું આલવા મેલવાનું કંઈક કરવું પડશે વહેલું એ તો તમારે એટલે ગુરુજી મોરવાય એમને કહી દેવાનું હો અને ના લે ને તો કશું નહીં લેવાનું પણ હે ને જો કઈ ભાઈ અમારા લગ્નમાં ખર્ચો બધો તમારે કરવો પડશે હા તો કશું ના હોય તો માગજે ગાડી રાગા તો ગાડી માગજે ના હોય તો કંઈક ખર્ચો બરચો માગી લેજે બાઈક માગી લેજે પાહો એના છોકરી આલે એટલું જ સારું હોય. કોને હું પછી બાઈક લાય કમાઈને એ વાત હાચી યાર હું સૂટ પહેરીને જ જવાનો હું તૈયાર થઈને જ આવો એમ ગાડીને બાઈક માગે ને તો હું એમ કહું કે વગર બાઈકે હું પહેરવા તૈયાર એમ પણ અમે તો જોવા તો નહીં લઈ જવા ને તારું કોમ નહીં બકા લગનમાં તો લઈ જાય ને તારા ફેરવી વાર તું બાઈક માગું એટલી વાર હે. સારું એ તો ના યાર માગવું વાત પડે. કહું જો આપણને છોકરી તમને બેને ગમે તેને આલે એ જ બહુ મહત્વનું નહીં હા તો કન્યાઓ જ ચો આલે કોઈ હતા તમને વાંધો બે નહીં. વડા ફરતા કાકા મારા છોકરાને હેડકો નાખીને રોટલો આલે હોય નકર નહીં આલું એ તો તારા તો તમારી નોકર રીતે રાખું મારો તને ખબર નહીં હજુ. હારું વળવા નહીં બે ભાઈ ના કારણ બેને જમીનમાં બે દખલ કરી દે આવ તો મહેનત અમે કરાવ જમીન માર નામે લખ્યા આવું એ તો યાર, આવું જો સરકારી નોકરી આવું સરકારી જો. નોકરી મળજી હવે એને ચિંતા નહીં એ તો નોકર કહેવાય સરકારી. આ તો આજકાલમાં હું તો જમીન વેચી દઉં તો તમે તો રહેશો અલ્યા ઓય બખાર ના કરીને ઉભા દે રાતે નોકરી જવાનું મારે અને તું જાય ને પાછું રાતે અત્યારે રાતનું થયું કાકા નાઈટ તમાકુ પકવી લો તાવા મહેનત જ ના કરું ને થોડી પકવી લો ફરી વાર અઠવાડિયું લગાડ જ નાઈટ ને નહીં અઠવાડિયું થાવ. દિવસ એવું સરકારી નોકરીમાં આવું થઈ ગયું હોવો તા શું મારા હાર અઠવાડિયું નાઈટ ને અઠવાડિયું દિવસ એટલે કઈ બખારા કરે ના ઉભા દો એમ જ. હાર હું જા હેડ એ પણ આ તમાકુ થવાની હે ને તમાકુ એમાં પોણી જ ના મારું હુકાઈ જાય હોય એ પૈસા આવવાના ને ઓનું લગન થાય ના. ડાયો મારી પાછો. જેમ નહીં થાય જ ને યા જમીન વેચી મારીશું બસ મારા કાકા મારા બાજુ છે પૈણાઈ દીવો ને તાબલા તૂટી જશે ઉભા દે ના કર જાહેર ફૂટ આવો તો ધોરો થઈ જાય હોય એસી બેહીને ભલે અત્યારે કારો રહ્યો વર્તા નહીં બે જણા હેડો જાહેર પેલું પાણી વાળી જાય છે તમે જઈ જાહેર જા પેલું ના ભાઈ હું શું લે પાવડો પોણી વાળું મારે ઉભા દે લગન મારા વાળું ઉભા દે જાહેર પાવડો પડ્યો છે જા પાણી વાર લે ના ભાઈ હું તો ના વારું એને મોકલો એને એ તો હવે પૈણવાનું ઘરાઈ ગયા રહી ગયા કોને રહી જાય એને નહીં પૈણવાનું લાય પેલા ગુરુન ભાઈ ફોન કરું કઈ ચમનું ફાઇનલ હોય તો કઈ વગડાઈ સનાઈ આ જોઈ લોકો ફોહ વચ્ચે મારે આજે તો હું બહુ જ ફોહ મારું એનું લગન ના જ એવું થવા ના દઉં. કરાય ભાઈ ભાઈ માં લગન લગન- કરાવી દીવાનો એ કાર્યાનું લગન ના જ થવા દઉં. પણ હરા હિની થઈ જા દે ને હા પછી પૈણાઈ શું તને ચોક મળશે તો
તમ ના અત્યારે જ તે પૈણાણું હું ઘરે પેલો- જાઉં પેલો- અલા જેવ જો નહીં અહીં ઊંઘવા દે ને યાર અરે હું તું ન વાંધો જાને નહીં. યાર અહીં હારું એ તો હું પેલાને ફોન કરું એ તો તારા હાથે ચોક જોશે હશે તો હો ભોજન કરવા આખું સારું. એક કોમે શું કરાવું કશું જો ઘોઘરો બોઘરો દબાવતો નહીં હું જવું તાર પોણી વાળો વણો પાછો તો હું જો ઘોઘરો બોઘરો દબાવું નહીં દબાઈ દઉં તો તા લે ને આવું લે પેલું એવું હો આ નજર ના લાગે એનો દોરો લે પછી તાર વખતે એવું હોય તો હો કાઢવા અલા જાનો ઊંઘવા દે ઊંઘે વારી તને નહીં પૈણાવે તારો હાથ જ ભાગી નાખું અલા ઊંઘવા દે ઓ બાપા ઓ બા આ છેતરો મહેનત કરી એની તાકાત છે ઓ બા આ જો આ લડવા મળ્યા ઓ બાપા ઓ ગોગરો બા ઓ બાપા ઉમ્મા તો લડા લે અલે શું થયું ઓય કશું નહીં, વાળા આ મિલકી રે, દોરો દોરો પડવો પડવું. અને તમે ચમ નહીં એકદમ આઈ વાયુ ચડ્યું વાયુ ચડાવવાનું તો આ વાયુ ચડ્યું આ તમારો ફોલ્ટ લાગતો તો આવા લડે છે એટલે તમે જોવા આવી ગયા આ તો તમે એવું નહીં આ વાળા વાયુ ચડાવ વાયુ જિંદગી ગોગરો દબાયો અલે શું લે ઘોઘરો દબાયો અલે વાયુ ચડાવ વાળા વાયુ ચડાવ વાયુ અલે હાલો ગોગરો દબાયો આ તો ઘોઘરો કાકા નહીં છોકરો દબાયો. આવ્યો. સાગુ ના થવા દે એટલે આ તો તમે ગમાશું ના નહીં. હવે તો તમારું નહીં થાય હા? આ વાયુ ચડે એટલે એમ કરે બે કુંવારા વાયુ સમજો ચડ્યું વાયુ સાગુ તોડી નાખવાના તમે હા સાગુ તોડી નાખવાનું કહો. તોડી જ નાખવું પડે ને તા. આવું ચાલે યાર આ લડો ઓડો તો. બે નાડા પરવાને થતું તું અને તમે હારા જબરા બે જણા પરવાને થતું તું અમાર ગોગરો દબાયો બાપા એવું નહીં યા ઓન તો વાયુ ચડે તો એ તો ચૂલા પર ગબડે તો હાથી વણું કર દો ના હોય તો હેડો ના વડા ના હવે કોઈનું ના થાય તમે સમજાવો ને યાર અહીંયા આવો સમજાવો યાર હવે અમારા- પરવાઈ થાય અમારા હવે બેહવાય માંગતા નહીં પણ આ તો એવું નહીં ઓન તો વાયુ ચડેલું ના કહેવાય. નાનું વાંચોડી ગોગરો દબાયેલો એ તો ઊંઘાડતો તો મારે પરસ્યો ઊંઘાડતો આવી જાય એટલે એવું એ તો વાયુ ચડે એને તો મને ચડ્યું બાપા કોઈ દાડા જીવનમાં ના નહીં ચડ્યું આવા તો બહુ હગા બતા પણ હવે ના બતાવીએ તારું મારા હારા હા લડશે ને. અમે લડશે ને. પતાઈ દો ના લડશે લે. પતાઈ દો જમોને બેમો મુયા પતાઈ દો આપણે અડીએ પૈસા લાગો તો લાગાત પતાઈ દો ઓને વાયુ ચડે હે એટલે જ આવું. તમારું બેઠું છે. અરે પતાઈ દો મુયો ના, ના, લાગા તો લાગા હારી હારી સોડ્યો કાર્યાલય જાઓ ધ અરે ઘરે શું કરશે પરિજી જપ છોકરા. આ જો આ વાયુ ચડ્યું ઓને વાયુ ચડે એટલે આનો પોલ ખુલી એટલે આવો એમ કરે હ આવું એમ કહો છો હવે તમે બત્તા નહીં, નક્કી તમે વડા. ખાઈ ખાઈને બે વાડા લબડવાના હવે. બે ઓર્ડર છે આ લીધે મારું હગું અરે તૂટ્યું. આવાના છે. બે જણા ઓર્ડર છે ને. ઓનું વાયુ ચડે ને એ પોલ ખુલી ગઈ ને એટલે આવો એમ કરે હ હવે તમે બે વાડા લેવાના લખી લડાઈ રાખજો. નહીં ને લે. આને બેયને પતાવી દો વાત. આ બેયને પતાવવા. હારા, કોણ? લડવા? બધું લડ- ડફો મારવા લડતા રાખો. શીખી જાય ને? વાડા દીવાનો. લડતા શીખી જાય ને? ગરમ માં નાખો આવો એવો રમી બે રોમી હે તમે એક નહીં બેને કાલે ચોકરી જોડો. આ બેમણ ટ્રેક્ટર બેક્ટર બોલાવશો ને છે તો બેને ઓ પેલા બળદાન જેમ ઊંઘરી જોડી છે. બેમણ આ બધું બગાડ્યું. હા, મેમણ. કોણે પડે? તમે જતા રહો. મેં તમારે જવું હોય તો આપણે ઘેર યાર અમે તો જતા રહ્યા ના હવે તમારું રહેવાના કુવાના આ બે ભયન લડાયા વાડા ના મંદિર કરવું હોય તો ના કરશે, હેડો આમાં. આ બે ભયન લડાયા તમે જાઓ ઓન પણ હું પૈણો તૈયાર હ પાયડો બાયડો કશી નહીં વાડા. નહીં. ઠંડક ઠંડક મંદિર ખખડાવજો. આ તો મહેમાન તમને મારશે જો તું જતા કાલે રહો. જાવ ને કર હા, એવા હો. હારી હારી સોડ્યો કાર્યાલય લઈ જાવ કોણ હમણાં જોવા એ દૂધની ડબ્બા ધીરે. આ હેડો, જતા, જતા. આવું. લે 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 આવું, આનું તૂટી ગયું ને? તૂટી ગયું ને? હારી હારી સોડ્યો કાર્યાન જોતી હતી હારી હારી સોડ્યો કાર્યાન જોતી હતી મોરે મોઢે થઈ ગયું આ તો. નેકળો હેડો આમ. જય માતાજી મિત્રો, અમારી ત્રણ દેશી નમૂના ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મળીશું નવા એક વિડીયોમાં. જય માતાજી. જય માતાજી જય માતાજી